गिरि नमो नमः शत्रुंजय गिरि नमो नमः वंदन हो गिरिराज बोलो सिद्धाचल गिरि नमो नमः विमलाचल गिरि नमो नमः शत्रुंजय गिरि नमो नमः वंदन हो गिरिराज ऋषभजिरन्दा नमो नमः शान्तिजिरन्दा नमो नमः नैमिजिरन्दा नमो नमः वन्दन हो गिरिराज श्री सिद्धाचल गिरि नमो नमः विमलाचल गिरि नमो नमः शत्रुंजय गिरि नमो नमः वन्दन हो गिरिराज वंदन हो आदिनाथ में वंदन हो गिरिराज में वंदन हो आदिनाथ। પુણ્યશાળી શત્રુંજય ગિરિરાજ એ શાશ્વત ગિરિરાજ છે, એ પુણ્યતમ ગિરિરાજ છે, પવિત્રતમ ગિરિરાજ છે। કહેવાય છે કે એ વધશે ઘટશે પણ ક્યારે વિનાશ નહીં પામે। કહ્યું છે શત્રુંજય ગિરિરાજ पहले आरे 80 योजन, बीजे आरे 60 योजन, तीजे आरे 50 योजन, चौथे आरे 40 योजन, पांचमे आरे 12 योजन અને છઠ્ઠે આરે પણ ગિરિરાજ રહેવાનો છે। કેટલો રહેશે પુણ્યશાળી? હા, છઠ્ઠે આરે 7 હાથ પ્રમાણનો ગિરિરાજ રહેશે। એ ગિરિરાજ વિનાશ નહીં પામે। પુણ્યશાળી આવો આ શત્રુંજય ગિરિરાજ શાશ્વત ગિરિરાજ છે, પવિત્રતમ ગિરિરાજ છે। કહેવામાં આવે છે શત્રુંજય કલ્પ ગ્રંથની અંદર મહાત્મા બતાવતા ગુરુરાજ બતાવે છે કે પુણ્યશાળી જે ગિરિરાજની નવકારસી કરીને આરાધના કરે તો એક ઉપવાસનો લાભ પ્રાપ્ત કરે। એમ આગળ વધતા વધતા એક ઉપવાસ કરી અને જો ગિરિરાજની આરાધના કરે તો તે માસક શમનના લાભની પ્રાપ્તિ કરે। આવો તે શત્રુંજય ગિરિરાજ છે। સર્વ ધર્મોના તીર્થોનું જેમ અલગ અલગ મહત્વ છે એમ જૈન શાસનમાં શત્રુંજય ગિરિરાજનું મહત્વ છે। જે મુસલમાનોમાં મક્કા મદીના કહેવાય, હિન્દુઓમાં કાશી મથુરા કહેવાય, એમ આપણા જૈનોમાં કહેવાતું હોય તો શત્રુંજય અને ગિરનાર કહેવાય છે। માટે જ ગાવામાં આવે છે જગમાં તીર્થ દો વડા શત્રુંજય ગિરનાર, એક ગઢ રીખવ સમોસર્યા એક ગઢ નેમકુમાર। પુણ્યશાળી આજે આપણે એ શત્રુંજય ગિરિરાજ સમીપે જવું છે। શાસ્ત્રમાં કહ્યું છે તીર્થ કોને કહેવાય પુણ્યશાળી? તો કે તીર્યતે અનિન ઇતિ તીર્થ, જેના દ્વારા તરાય તે તીર્થ। તીર્થ બે પ્રકારના સાવર અને જંગમ। સાવર તીર્થ એટલે ઉભેલું શત્રુંજય ગિરિરાજ અને જંગમ તીર્થ એટલે વિચરતા સાધુ સાધ્વીજી ભગવંતો, એ પણ આપણા માટે તીર્થ સ્વરૂપ છે। અને આજે એવા એ શત્રુંજય ગિરિરાજની આજે આપણે અહીંયા બેઠા બેઠા ભાવ યાત્રા કરવી છે। બસ શુભ ભાવ સાથે મંગલ ભાવો સાથે ગિરિરાજને ભેટી આપણા જીવનને સફળ બનાવવું છે, આપણા જીવનને ધન્ય બનાવવું છે। ચાલો સ્વર્ગ દેશે સિદ્ધાચલ ગિરિ યાત્રાનું મોટું ધામ છે। આવા પાલિતાણાને ભેટવા જવું છે, આદિનાથ દાદાના દરબારે જવું છે, આદિનાથ દાદાની ધૂન સાથે જવું છે। તો સુંદર મજાના ભક્તિ ગીત સાથે આપણે ભક્તિ કરતા કરતા અહીંયાથી સોનગઢ પહોંચીએ। બસ દાદાના દરબારની અંદર સુંદર ભક્તિ ગીતના માધ્યમથી સિદ્ધગિરિ ને ભેટવાનો ભાવ જાગ્યો રે, સિદ્ધગિરિ ને ભેટવાનો ભાવ જાગ્યો રે, સિદ્ધગિરિ ને ભેટવાનો ભાવ જાગ્યો રે। ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો રે, ગિરિવરની
ભક્તિમાં મારો મનડો લાગ્યો રે સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે સાગર કરવાને માટે ગિરવર નૈયા છે ભવસાગર કરવાને માટે ગિરવર નૈયા છે ઉજ્જવલ ગીરને ભેટતા બસ હર્ષિત રહ્યા ઉજ્જવલ ગીરને ભેટતા બસ હર્ષિત રહ્યા છે मेरो बनने धरती दुखने में आराधो रे मेरी बनी धरती दुखने में आराधो रे गिरवरनी भक्ति मारो मनरो लागो रे गिरवरनी भक्ति मारो मनरो लागो रे सिद्धगिरी ने भेटવાનો भाव जाग्यो रे સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે સિદ્ધાચલ વિમલાચલ રૈવ ગિરિવર નામ છે સિદ્ધાચલ વિમલાચલ રૈવ ગિરિવર નામ છે ભદ્રંકર ગુણકંદ કરણમાં નિત્ય પ્રણામ છે ભદ્રંકર ગુણકંદ ચરણમાં નિત્ય પ્રણામ છે મહોદય મહાપ્રીતગીરી શાશ્વત ભાગ્યોરે મહોદય મહાપ્રીતગીરી શાશ્વત ભાગ્યોરે ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો રે ગિરિવરની ભક્તિમાં સૌનો મનડો લાગ્યો રે સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે गिरिने भेटવાનો ભાવ જાગ્યો રે સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો બોલો બોલો શ્રી આદેશ્વર ભગવાન કી પુણ્યશાળી આદિનાથ દાદાના દરબારે જવું છે આદિનાથ દાદા સુધી આપણે પહોંચવું છે સોનગઢ પૂજા પણ સોનગઢથી ડાયરેક્ટ કઈ દાદાના દરબારે જતા નથી આપણે સોનગઢથી કહેવામાં આવે છે કે ગિરિરાજની 5 તળેટીઓ છે સૌથી પ્રથમ ગિરિરાજની 5 તળેટીઓને જુહારવી જોઈએ પુનિશાળી સૌથી પહેલી તળેટી કઈ કહેવામાં આવે હા ગિરિરાજની પહેલી તળેટી કઈ સૌથી જૂની તળેટી કઈ તો કે વડનગર નરેન્દ્ર મોદીનું ગામ બીજી તળેટી વલભીપુર ત્રીજી તળેટી આદિપુર ચોથી તળેટી કંકુબાઈની ધર્મશાળા અને પાંચમી તળેટી જય તળેટી આજે આપણે જ્યાંથી દાદાની યાત્રા કરીએ છીએ પુણ્યશાળી આ શત્રુંજય ગિરિરાજની અંદર તળેટીને જુહારતા તળેટીને વંદના કરતા આ વલભીપુર નામક તળેટી પુણ્યશાળી શ્રી હર્ષદભાઈ દોશીનું ગામ કહેવામાં આવે સુંદર મજાનું ત્યાં અદ્ભુત ત્રિમંજિલીય જિનાલય ઉપર પરમાત્મા બિરાજમાન છે અને નીચે 500 આચાર્ય ભગવંતો દેવર્દી ગણિક સમાશ્રમણ આદિ કહેવામાં આવે છે જેઓએ જૈન ધર્મના આગમ ગ્રંથોને ત્યાં કંડરિત કર્યા એટલે આજે આપણે બધા જ્ઞાન ભણી શકીએ છીએ નહીં તો જૈન ધર્મનું જે જ્ઞાન છે ને એ આજે આપણી પાસે હોત જ નહીં
એટલે 500 આચાર્ય ભગવંતોએ ત્યાં બેસી અને જૈન ગ્રંથોને કંઠમાંથી ગ્રંથમાં લાવ્યા. એટલે નીચે ત્યાં તેમનું મંદિર છે અને 500 આચાર્ય ભગવંત બિરાજમાન છે. અને પુનિશાળી બરોબર બાજુમાં અત્યારે તળેટી રિનોવેશન કરી બહુ સરસ મજાની બનાવવામાં આવેલી છે. આવો એ તળેટીને વંદના કરીએ બે હાથ જોડી. નમો જીરાણમ. પુનિશાળી શાહ પરિવારે આ માતાજીને યાદ કરી શત્રુંજય ગિરિરાજની ભાવ યાત્રા રાખી. પરંતુ ભાવ યાત્રા સાર્થક ક્યારે કહેવાશે? ખાલી જીગીભાઈ ગાઈ લેશે કે કદાચ મેહુલભાઈ બોલી લેશે તો એટલા માત્રથી તમારી ભાવ યાત્રા સાર્થક નહીં થાય. એ સાર્થક ત્યારે કહેવાશે આપ બધા પણ તેમાં જોડાશો તો જ્યારે જ્યારે પ્રભુજીના પગલા આવે કે પ્રભુજીની મૂર્તિ આવે તો બે હાથ જોડી નમો જીણાણમ. ગુરુ ભગવંત આવે તો મધેણ વંદામી. સિદ્ધ ભગવંતની પાદુકા આવે તો નમો સિદ્ધાણમ. અધિષ્ઠાયક દેવી દેવતા આવે તો પ્રણામ. આપ એ પ્રમાણે બોલજો અને અમારી સાથે જોડાજો તો જ આ ભાવ યાત્રા આપણી સાર્થક ગણાશે. નહીં તો માત્ર વ્યવહાર ગણાશે કે માત્ર આપણે વ્યવહાર કર્યો, માતાજીને યાદ કરી કરવું પડે છે, એક કર્તવ્ય છે એમ સમજીને આપણે આ ભાવ યાત્રા કરી પણ ભાવથી ન કરી. પુનિશાળી આજે આપણે બધાએ ભાવથી જોડાવું છે તો બધા સાથે જોડાજો. ચાલો આપણે વલ્લભીપુરથી નીકળીએ દાદાના દરબાર તરફ જવા માટે. પાલીતાણા શહેરની અંદર એન્ટર થઈએ. પુનિશાળી પાલીતાણા નામ સાંભળતા કહેવાય છે હૈડું નાચે, મરડું નાચે, તંદડું નાચે. બસ મારા દાદાના દરબારે મારે જવું છે, મારે પાલીતાણા જવું છે. વિચાર કરો પાલીતાણા નામની અંદર શું ઇતિહાસ રાખેલો હશે. હા, તમે ક્યાંય ગમે ત્યાં જાઓ, દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, પણ જેટલો આનંદ પાલીતાણા શબ્દ સાંભળતા રોમાંચ ઉભો થઈ જાય ને એટલો શબ્દ પુનિશાળી ક્યારે બીજો સાંભળતા રોમાંચ એટલો બધો ઉત્પન્ન નહીં થતો હોય. જે દિવસથી નક્કી થાય તે દિવસથી તમારા સ્નેહી સ્વજન સંબંધી મિત્ર વ્યવહાર વ્યાપાર બધાને કહી દો બસ હું આ 2 દિવસ નથી, હું પાલીતાણા જવાનો છું. હે ને? કેમ? એવું શું રાખ્યું છે નામમાં? એવી શું શક્તિ છે કે પાલીતાણા ને આટલો બધો પ્રેમ, આટલો બધો હૈયું, આપણું શબ્દ એટલે કે બસ પાલીતાણા પાલીતાણા. તો કહેવાય છે કે પાલીતાણા નામની નગરી ભલે સૌરાષ્ટ્ર રાજ્યમાં સોરઠ દેશમાં આવી હોય પરંતુ એ પાલીતાણા નગરી પાદલિપ્ત સુરીજી મહારાજા પોતાના પગમાં લેપ લગાડતા અને 5 તીર્થોની યાત્રા કરતા. આબુ, અષ્ટાપદ, ગિરનાર, સમિત શિખર, કેસરીઓ, સાર એ 5 તીર્થોની યાત્રા કરતા. અને કાળક્રમે તેમનો નાગાર્જુન નામનો સેવક એમને જોયા અને તે પણ યાત્રા કરતો થયો પરંતુ તે ઉડી શકતો નથી. ઉડે પાછો પડી જાય, ઉડે પાછો પડી જાય. ત્યારે ગુરુ ભગવંતે તેને કહ્યું કે તું પગમાં કાંજીનો લેપ લગાડ તો તું ઉડી શકીશ. અને ત્યારથી તે પણ યાત્રા કરતો થયો. અને જ્યારે ગુરુદેવ દેવલોક થયા ત્યારે તેમની યાદગીરી નિમિત્તે આ પાદલિપ્તપુર એવું નગરનું નામ પડ્યું. અને પાદલિપ્તપુરમાંથી પાદલિત અને પાદલિતમાંથી પાલિત અને પાલિતમાંથી પાલીતાણા નામનું શહેર બન્યું. પુનિશાળી બોલો બોલો શ્રી આદેશ્વર ભગવાન કી. પુનિશાળી આજે આ પાલીતાણા તીર્થે જવું છે. પાલીતાણા એટલે ટેમ્પલ ઓફ ધ સિટી. તમે જ્યાં જશો ત્યાં આગળ માત્ર જિનાલય જિનાલય અને જિનાલય જ નજર આવશે, બીજું કંઈ પણ નહીં આવે. આવો પાલીતાણા શહેરમાં એન્ટર થઈએ. પહેલા જ એન્ટર થતા કહેવામાં આવે સાચા સુમતીનાથ દાદાનો જિનાલય. વિચાર્યું પહેલા એન્ટર થતા યશો વિજયજી ગુરુકુલમ આદિનાથ પરમાત્માનો જિનાલય આવે છે. બે હાથ જોડી વંદના કરીએ બધા. નમો, આપનો બધાનો શબ્દ નમો. ધન્યવાદ. બધા સાથે જોડાજો પુનિશાળી. આવા આદિનાથ પરમાત્માને વંદન કરી અંદર એન્ટર થઈએ. સાચા સુમતીનાથ પરમાત્માનું જિનાલય આવે. બે હાથ જોડી વંદના કરીએ. નમો. પુનિશાળી બરોબર સામે આનંદજી કલ્યાણજીની પેઢી છે. કહેવામાં આવે છે આનંદજી કલ્યાણજીની પેઢી. આ પુનિશાળી પરિવાર અનેક વખત ચડાવવા બોલ્યા હશો, ભરવા પણ ગયા હશો. ખબર પણ છે પાલીતાણા પેઢીનું નામ શું? તો કે આનંદજી કલ્યાણજીની પેઢી. પણ ખબર છે કેવી રીતે નામ બન્યું પુનિશાળી? આપણે બધા આજે એક પ્રસંગ બની ગયો એટલે આવા સારા નરસા પ્રસંગોમાં ગિરિરાજને યાદ કરીએ, વંદના કરીએ કે શોક સભા ન કરીએ, પ્રભુની ભક્તિ કરીએ. પણ આ પેઢીનું નામ આનંદજી કલ્યાણજી કેવી રીતે બન્યું પુનિશાળી? હા, કોઈના નામ પરથી નથી, કોઈએ લાભ લીધેલો નથી કે
એને લાભ લીધો ને એ પરિવારનું નામ આવ્યું એમ નથી. કહેવામાં આવે છે સકલ સંગનો આનંદ અને કલ્યાણ થાય એ અર્થે જે પેઢીની રચના થઈ છે એનું નામ છે આનંદજી કલ્યાણજીની પેઢી. અનેક સંઘોનું સંચાલન આ પેઢી કરે છે. પુણ્યશાળી આવા અનેક જિનાલયોની હારમાળા અહીંયા વચ્ચે વચ્ચે આવશે. નંદપ્રભા જિનાલય, કિવાંદી ભવન, યાત્રિક ભવન, પન્નારૂપા ભવન, કચ્છ વાગડ, અંતમાં આગળ વધતા વધતા કેસરિયા આદિનાથ દાદાનું જિનાલય આવે. બે હાથ જોડી બરોબર તળેટીથી નજદીક પહોંચતા બહારથી દેખાય બ્લેક શ્યામ વર્ણીય કેસરિયા આદિનાથ દાદા. બે હાથ જોડી વંદના કરીએ. નમો જીણાનમ. પુણ્યશાળી એનાથી સામે જઈએ શ્રી તપાકચ્છાદિનાથ યક્ષરાજ માણીભદ્ર વીર દેવનું મંદિર આવે છે. બે હાથ જોડી વંદના કરીએ. પ્રણામ. જેવો શત્રુંજય યાત્રાનો સંકલ્પ લયો હતો, યાત્રા માટે નીકળ્યા હતા, રસ્તામાં ચોર ડાકુઓ દ્વારા લૂંટાતા તેમના 3 પાઠ થયા. એક આગલોડ, એક ઉજ્જૈન, એક મગરવાડા તીર્થની અંદર આવા તપાકચ્છના અધિષ્ઠાયક દેવ માણીભદ્ર વીર દાદા ત્યાં બિરાજમાન છે. બે હાથ જોડી પ્રણામ. પુણ્યશાળી રજની દેવડીએ જ્યાં પ્યાઉ બનાવી છે કે શત્રુંજય ગિરિરાજના 18 અભિષેક કરાવ્યા અને ત્યારબાદ તેઓ કાળ થઈ ગયા, તેમની યાદગીરા નિમિત્તે આ પ્યાઉ બની. એનાથી આગળ વધીએ ભાતા ખાતી. એનાથી આગળ વધીએ પુણ્યશાળી આ ભાતા ખાતી એના માટે બનાવી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે શત્રુંજય ગિરિરાજ જાઓ તો એ પવિત્રતમ ગિરિરાજ છે. એની પવિત્રતાને અવડાવવાનો પ્રયત્ન ન કરતા. બહાર કંઈ ખાવું નહીં, પીવું નહીં, કંઈ શોપિંગ આદિ પણ કરવું નહીં. માત્ર ગિરિરાજની ભક્તિ કરવા ગિરિરાજમાં જવું, રાત્રિ ભોજન ત્યાગ કરવો માટે સુંદર ભાતા ખાતીની વ્યવસ્થા છે. તેનાથી આગળ વધીએ આગમ મંદિર આવે. આપણા જૈન ધર્મના 45 આગમો જ્યાં કંડરીત કરેલા છે. ચૌમુખજી પરમાત્મા બિરાજમાન છે. બે હાથ જોડી વંદના કરીએ. નમો જીણાનમ. પુણ્યશાળી ત્યાંથી પાછળ જઈએ જંબુદીપ મંદિર, કોઈ અઢીદીપ મંદિર કહે. મહાવીર સ્વામી પરમાત્માનો અદ્ભુત જિનાલય છે. પુણ્યશાળી આપણને કોઈ પૂછે આપણે ક્યાં રહીએ છીએ તો તમે શું બતાવો કે મુંબઈ. પહેલા ક્યાં રહેતા હતા તો કે વિદ્રોલ, વિજાપુર, જે પણ આપણું ગામ છે તેને બતાવીએ. પણ જૈન શાસનમાં પૂછો કે આપણે ક્યાં રહીએ છીએ તો કહે છે જૈન શાસનની અંદર આપણે જંબુદીપના ભરત ક્ષેત્રની અંદર, અહીંયા આગળ દક્ષિણાર્ધ ભારતના મધ્યખંડની અંદર આપણે રહીએ છીએ. આ જંબુદીપની અંદર આપણી ઓળખાણ આપી છે કે જંબુદીપમાં કેટલા ક્ષેત્રો, કેટલા નદીઓ, કેટલા તીર્થો, કેટલા કુંડો, કેટલા સરોવરો અને કેટલા શાશ્વતા પર્વતો છે. રાત્રિમાં અદ્ભુત લાઇટિંગ શો દ્વારા બતાવવામાં આવે છે કયો પર્વત શેનો બનેલો છે, કેટલો મોટો છે, કયો દેવ છે. આવો આવા ત્યાં બિરાજમાન પરમાત્માને વંદના કરીએ. નમો જીણાનમ. પુણ્યશાળી ત્યાંથી આગળ આવીએ. બસ જય તળેટી. જ્યાં આગળ પહોંચતા જ આપણા રાગ દ્વેષ રૂપી શત્રુઓ વિજય પામી જાય અને જય જયકાર ચાલુ થઈ જાય. જય 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 શ્રી આદિનાથ, જય 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 શ્રી. બસ આ ધૂન આપણી ચાલુ થઈ જાય અને આપણે જય જયકારો કરીએ. બોલો બોલો શ્રી આદેશ્વર ભગવાન કી. પુણ્યશાળી આ તળેટી પણ અદ્ભુત ઇતિહાસ પૂર્ણ છે. આજે સમયની પાબંદી હોય છે કેમ કે આની અંદર અમારે મોટી શાંતિનો પાઠ, નવકારનું સ્મરણ, માતૃવંદના, દરેક વસ્તુ ગ્રહણ કરવાની હોય છે. એટલે દરેક વસ્તુ તમને બતાવી શકીએ એવું નથી, પણ છતાં જેટલું બતાવી શકીએ એટલો ચોક્કસ પ્રયત્ન કરશું કે ના આપણે ભાવામય બનાવી દઈએ. એ ભાવની અંદર બસ તરબોળ કરી દઈએ કે આપણો સમય ક્યાં જતો રહે અને ખરેખર માતાજી નિમિત્તે આજે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ન થાય, પરંતુ એમના ગુણોને યાદ કરીને બસ આપણે સુકૃત કરીએ, એમના નિમિત્તે સારા કાર્યો કરીએ, એવા ભાવની અંદર જોડીએ. તો આવો તળેટીમાં એન્ટર થઈએ. તળેટી કુદરતી રીતે બનેલી છે, કોઈએ બનાવેલી નથી. કોઈએ બનાવેલી નથી. જ્યાં આદિનાથ, શાંતિનાથ, ધર્મનાથ, કુંતુનાથ દાદાના પગલાજી છે. આવો તળેટીમાં પહોંચીએ. બે હાથ જોડી સર્વથી પ્રથમ નમો જીણાનમ. પુણ્યશાળી તળેટીની અંદર પહોંચ્યા. આપણે ગિરિરાજમાં 5 ચૈત્ય વંદના કરવાની હોય છે. અત્રે સમયના અભાવે માત્ર સ્તુતિ અને સ્તવનના માધ્યમથી આપણે ચાલશું. અંતિમ લઘુ ચૈત્ય વંદના દાદાના દરબારની અંદર આપણે કરશું કેમ કે ભાવ ધારાની અંદર આપણે જવું છે. આ તળેટીની અંદર સુંદર મજાના પરિવારજનો અષ્ટપ્રકારની પૂજાના દ્રવ્યો પૂર્વેથી મૂકી દીધા છે. બસ આપણે ભાવ ધારાની અંદર જવું છે. આવો એ તળેટી. પુણ્યશાળી તળેટી આપણે જઈએ છીએ.
ભલે આપણે બોલીએ પાંચમી તળેટી જય તળેટી, પણ તેનું નામ જય તળેટી નથી. હો, એ જય તળેટી તો આપણે બધા બોલીએ છીએ. એનું રિયલ નામ શું છે ખબર છે? હા પનિશાળી, રિયલ નામ શું? આપ હર વ્યક્તિ એવા છો કે લગભગ વર્ષમાં એક વખત ચોક્કસ પાલીતાણા જતા જ હશો. કોઈક એવા હશે કે 24 છઠ કરીને 7 યાત્રા કરી હશે, કોઈક એવા હશે 99 યાત્રા કરી હશે, કોઈક એવા હશે ગિરિરાજમાં 1 2 4 5 ચાતુર્માસ કરી લીધા હશે. મારો આપણે એક જ પ્રશ્ન, જ્યાં ગામ જવું છે, આપણે જે બસ સ્ટોપ પરથી બસમાં ચડવું છે, બસ સ્ટોપનું નામ તો ખબર હોવું છે ને? હા, બસ સ્ટોપનું નામ તો ખબર હોવું છે ને કે ભાઈ ભાઈંદરના વેંકટેશ પાર્કના બસ સ્ટોપ પર ઊભો છું. હા, જે તળેટી જવું છે, તળેટીનું નામ શું પુનિશાળી? મનમોહન પાગ તળેટી. આવો એ તળેટીની અંદર આપણે સૌથી પ્રથમ સ્તુતિ કરીએ, ત્યાર પછી સ્તવનના માધ્યમથી ભક્તિ કરતા ગિરિરાજ તરફ આગળ વધીએ. વિદ્યાધરોને ઇન્દ્રદેવો જે હરે નિત પૂજતા, દાદાસિમન દરદેશનામાં જે હરા ગુણ ગાવતા, જીવો અનંતા જે હરા સાનિધ્યથી મોક્ષે જતા, જીવો અનંતા જે હરા સાનિધ્યથી મોક્ષે જતા, દેવી મનગીરીને વંદતા, મુજ પાપ સો દૂરે થતા, દેવી મનગીરીને વંદતા, મુજ પાપ સો દૂરે થતા. આવો તળેટીની અંદર સુંદર સ્તુતિ દ્વારા વંદના કરી, હવે સુંદર ભક્તિ ગીતના માધ્યમથી વંદના કરી રહ્યા છીએ. પુણ્યશાળી, તો આવો આવા સિદ્ધ ગિરિરાજના શિખરે બેઠા 3 ભુવનના નાથ આદિનાથ દાદાને આપણે વંદના કરીએ. જેવો પ્રથમ પૃથ્વીના રાજા, પ્રથમ તીર્થંકર અને પ્રથમ સાધુ રહ્યા છે, એવા આદિનાથ દાદાના ચરણે કોટી કોટી વંદના. સિદ્ધગિરિના શિખરે બિરાજે ત્રિભુવનનાથ, સિદ્ધગિરિના શિખરે બિરાજે ત્રિભુવનનાથ, સૌને પ્યારો વહાલો જેનું નામ છે આદિનાથ. સિદ્ધગિરિના શિખરે બિરાજે ત્રિભુવનનાથ, સિદ્ધગિરિના શિખરે બિરાજે ત્રિભુવનનાથ, સૌને પ્યારો વહાલો જેનું નામ છે આદિનાથ, સૌને પ્યારો વહાલો જેનું નામ છે આદિનાથ. पापी भव्य तुझने नजरे न देखे, महापुण्यशाली भव्य जीवो तुझने देखे, पापी भव्य तुझने नजरे न देखे, महापुण्यशाली भव्य जीवो तुझने देखे,